સર્વેભ્યો નમઃ. આપણે વાત કરી રહ્યા છીએ શાસ્ત્ર શુદ્ધ ભક્તિ વિષય ઉપર. શાસ્ત્ર શુદ્ધ ભક્તિ એટલે એવી ભક્તિ કે જે ભક્તિ કરવા માટે ભગવાને સ્વયં શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે. હવે ભક્તિ શબ્દ સાંભળતા જ આજે મોટા ભાગના લોકોની સામે એક દ્રશ્ય ઊભું થાય છે કે ભગવાનની મૂર્તિને તિલક કરવું, ભગવાનને હાર પહેરાવવો, ભગવાનની આરતી કરવી, ભગવાનનો પ્રસાદ વહેંચવો, ઉપવાસ કરવા, વ્રત કરવા, કોઈક પવિત્ર તીર્થ સ્થાનમાં ચાલતા જઈ આવવું, વર્ષમાં એકાદ વાર સત્યનારાયણ ભગવાનની કથા કરાવવી, ઓમ હવન કરાવવા. બસ આ જ દ્રશ્ય આજે લોકોની સામે ઊભું થાય છે અને લોકો ફક્ત આટલું જ કરવું એને ભક્તિ સમજે છે. પરંતુ આપણા જે અનુભવી લોકો છે એ લોકો એવું કહે છે કે ફક્ત આટલું જ કરવું એ શાસ્ત્ર શુદ્ધ ભક્તિ નથી. શાસ્ત્ર શુદ્ધ ભક્તિ એ આનાથી કંઈક વિશેષ છે. એનો મતલબ એવો નથી કે આ બધું કરવાની જરૂર નથી, આ બધું પણ કરવું જ જોઈએ, પરંતુ અહીંયા અટકવાની જરૂર નથી. અહીંયાથી આપણે આગળ વધવાનું છે. ફક્ત આટલું જ કરવું એ ભક્તિ નથી, એ ભક્તિની પૂર્ણાહુતિ નથી. હવે ઘણા લોકો એવું કહે છે કે અમે તો ખૂબ મોટા ભક્ત છીએ, અમે તો ઘણા વર્ષોથી ભક્તિ કરીએ છીએ. તો હવે આપણી ભક્તિ સાચી છે કે ખોટી છે એ ખબર કઈ રીતે પડે? તો આપણા અનુભવી લોકોએ એની પણ એક કસોટી આપી છે. આપણા અનુભવી લોકો એવું કહે છે કે તમે જો શાસ્ત્ર શુદ્ધ ભક્તિ કરશો તો એના અમુક લક્ષણો, એના અમુક પરિણામો તમારા જીવનમાં જોવા મળશે. અને એ જો પરિણામ દેખાય તો સમજી લેવું જોઈએ કે આપણે યોગ્ય રસ્તા ઉપર છીએ. તો અનુભવી લોકો એવું કહે છે કે તમે જેમ જેમ શાસ્ત્ર શુદ્ધ ભક્તિ કરવા લાગશો તેમ તેમ જીવનમાં શાંતિ અને સમાધાન વધવા લાગશે. આપણી જે સમજણ શક્તિ છે એ વધવા લાગશે. લોકોને સમજવાની, પરિસ્થિતિને સમજવાની, આ જગતને સમજવાની શક્તિ આપણા અંદર ડેવલપ થવા લાગશે. આપણને એવો અનુભવ થવા લાગશે કે આખી સમગ્ર સૃષ્ટિનું સંચાલન કોઈ એક પરમ શક્તિ કરે છે, કોઈ ઈશ્વરીય શક્તિ થકી આ સૃષ્ટિનું સંચાલન થઈ રહ્યું છે. અને એ શક્તિ બહાર નથી બેઠી, એ શક્તિ આપણી ભીતર બેઠી છે અને એનું રિયલાઇઝેશન આપણને થવા લાગશે. એના પ્રત્યે આપણને પ્રેમ વધશે. પછી એનું જે જગત છે એ જગત પ્રત્યે પણ આપણને પ્રેમ વધશે. અને ઈશ્વરના જે લોકો છે, જગતના જે લોકો છે એના પ્રત્યે પણ ધીરે ધીરે આપણો પ્રેમ વધવા લાગશે. એટલે શાસ્ત્ર શુદ્ધ ભક્તિ કરવાથી ઈશ્વર પ્રત્યે પ્રેમ અને વિશ્વાસ વધે છે. અને જેમ જેમ પ્રેમ અને વિશ્વાસ વધતા જાય છે તેમ તેમ વ્યક્તિ નિર્ભય બને છે. અને વ્યક્તિ નિર્ભય બનવાથી એ વ્યક્તિને જીવન એક નિર્ભાર થવા લાગે છે. એ વ્યક્તિ મુક્ત બનવા લાગે છે અને વ્યક્તિનું જીવન આનંદિત બને છે. આ બધા લક્ષણો શાસ્ત્ર શુદ્ધ ભક્તિના છે. હવે આપણે જો ભક્તિ કરતા હોઈશું તો આપણે આપણા જીવનમાં અવલોકન કરવું રહ્યું કે આપણા જીવનમાં શાંતિ અને સમાધાન વધે છે કે આપણું જીવન તરફ જોવાનો જે દ્રષ્ટિકોણ છે એમાં બદલાવ આવે છે કે આપણને અનુભવ થાય છે કે કોઈક ઈશ્વરીય શક્તિ મારા અંદર આવીને બેઠી છે, એનો અનુભવ થાય છે કે એ શક્તિ પ્રત્યે આપણો પ્રેમ વધે છે. એ શક્તિનું જે જગાટ છે જેના થકી આ સૃષ્ટિ ઉદ્ભવી છે એ સૃષ્ટિ પ્રત્યે આપણો પ્રેમ વધે છે કે આ જગતના જે લોકો છે એના પ્રત્યે આપણો પ્રેમ વધે છે. આપણું જીવન નિર્ભય થયું છે, આપણું જીવન ભયમુક્ત થયું છે કે જો ના થયું હોય, જો આ લક્ષણો ના દેખાતા હોય તો સમજી લેવું જોઈએ કે આપણી જે ભક્તિ છે એ સાચી ભક્તિ નથી. કાં તો પછી આપણે કોઈ એક જગ્યાએ અટકી ગયા છીએ. એટલા માટે જીવનમાં જો શાંતિ અને સમાધાન જોઈતું હોય તો શાસ્ત્ર શુદ્ધ ભક્તિ કરવાની જરૂર છે. હવે ઘણા લોકોને એવો પ્રશ્ન થશે કે આજે સમાજમાં જે ભક્તિ ચાલી રહી છે તે અને શાસ્ત્ર શુદ્ધ ભક્તિ આ બંનેમાં શું તફાવત છે? શાસ્ત્ર શુદ્ધ ભક્તિમાં શું કરવાનું હોય છે? હવે શાસ્ત્ર શુદ્ધ ભક્તિમાં શું કરવાનું હોય છે? શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને શું કરવાનું કહ્યું છે એ આપણે હવે આગળના વિડીયોથી જોવાના છીએ. અસ્તુ.